जय श्री कृष्ण। स्वागत है नवा व्लॉग में। हालो तो वागवा आव्या छे 8 अने हूँ मान नन पूगी हगी। हवे है ने हम बापा नोनी नु ववा आव्यु ए नागणी ववाई जहा ने એટલે ડાયરેક્ટ અમારા માં જાય फटाफट जल्दी जाऊँ जो બધું લઈને અને પપ્પા તો હે ને અહીંયા પૂગી ગયા છે ઓલરેડી માર મોર। હાલો તો જો આપણે વાડીમાં પૂગી ગયા ને આપણે જવાનું છે એવા મોટા ખેતરમાં। પહેલા અહીંયા વાવણી કરવાની છે। અહીંયા બાજુમાં જ હાથી ને બધું છે ને તો અહીં ઉપાડી આવું નહીં એટલે પછી એક ધારું અહીં વવાઈ જાય એટલે હાથી છૂટી જાય। કોને કોને વાવણી કરી નાખી કમેન્ટમાં કહેજો। અમારે જ છે ને કાલનું મુહૂર્ત તો થઈ ગયું હે પણ આજ શું કહેવાય પછી બધા ખેતર એક ફેરામાં જ ના વવાઈ જાય એટલે આજ આપણો વારો છે। અને આમાં આપણે માંડવી જો આવવાની છે। હા આપણે છે ને ઘેરે વાવ્યું ને ઓલું ભાગમાં દીધેલ છે એટલે હાલો ત્યાં મુહૂર્ત કરતા આવીએ આપણે પહેલાં। જો આટલું બાકી રહ્યું હોય હું બાપાને નીને વાવે છે પછી આવીએ આપણામાં। જો અહીંયા છે ને વણી તૈયાર જ છે। બે ઉથલ રહી પછી આમાં આવી જાય આપણામાં। આપણે જો બધી તૈયારી કરીને બેઠા કहीं નહીં। અટાણમાં જો 8:30 વાગ્યા છે ને વરસાદ ચાલુ થયો। હજી 8:30 જ વાગ્યા છે ને અટાણમાં ચાલુ થઈ ગયો હવે શું થાય વાવવા દઈએ કે મંત્ર બોલો। હા બોલ। શ્રી ગણેશાય નમઃ લખ તમારો લાભ અમારો। ગણેશ પરમેશ્વર। હા ગણેશ પરમેશ્વર લખ તમારો લાભ અમારો। હનુમાન બાપા નામ લઈ લ્યો ને એટલે આવી હવે છે ને વરસાદ લઈ આવો। દીપ વાવે છે G20-22 નંબર અને આ કોટલા અમારા છે। ત્યારમાં છે કા? હા રસિકા ઢાલ દેવા આવ્યો છે। હું અહીંયા ગયો તો ને વવરાવા આ જોડ છે અમારી અને રસિકા આવ્યો ઢાલી હું અહીંયા વવરાવા ગયો પપ્પા મસ્તી કરે છે। હાલો તો હવે છે ને કીન ઘર દેવાય છે। આ ભાકાલ સાંડલો કર દો। આજો ઉતામરો થાય હવે ઓલો વારો ન થવા દેતો જો ઓલો ઉતામરો થાય। હજી આને ખાવ આ વાટકો દઈ દીધું તો કરો મન કર દે મોટો इन माथे कर दे इन माथे करवो ए लागी बपन कर
હાલો તો વાગી ગયા છે 12:30 અને જો ગોળ ઘીની પાઈ મૂકી દંતારિયા લાડવા બનાવીને એટલે ના ગોળ ઘી ગરમ થઈ જાય ને એટલે ભેરવીને લાડવા વારી લઈ થોડુંક મોડું થઈ જાય 12:30 જેવું થઈ જાય મગ આપણે બાફીને રાખ્યા હોય મગનું શાક વઘારવાની રોટલા બધું કમ્પ્લીટ થઈ ગયું આપણે લાડવા વારીને ઝટઝટ શાક વઘાર નાખી તો આ લોકોને લાડવા ખાવા હોય તો પૂગી આવજો એટલે મારા વાવણીના લાડવા છે ને મગનું શાક ને એવું બધું છે એટલે આપણે છે ને બપોરે જ બનાવવા નાખ્યા લાડવા પછી બપોર પછી અહીં વાડી વાવવા જવાનું થાય ને તો હાઈ પછી મોડું થઈ જાય એટલે લસણ બનાવી નાખ્યા તો જો બને છે લાડવા કોઈને ખાવા હોય તો પૂગી આવો ઘરનું ઘી છે હાલો તો જે આપણે બને છે દંતારિયા લાડવા આ જીલાબેન બનાવે છે મીઠ બનાવે હા દંતારિયા લાડવા એમાં મારો હાથ હોય જ વરસનો પર મમ્મી વાયરા તો બનાવ્યા હતા મી ચીરીક જગ્યા કરી નાખ ને તો સરસ હવે ખાલી હે મમ્મી પીંડી એક જ બનાવી ઘીમાં સુસવતા પછી અટાડવાની કામ એટલે ઘી તો એમાં એવું છે કે આપણું પછી ડબલું નમે એટલે પૂરું ઘીનું હાથ તો ભારીંગો હે ઘીમાં જો આજ છે ને ઘીમાં હા સુસવતા છે આમાં હે ને ઘીના ટીપા પડે એ જ મજા આવે ખાવાની મને કોરા મોરા ના ભાવે લાડવા એ તો અમારે બધાને પછી બપોર પછી વાડી વાવવા જાઉં જો તે વહેલું વહેલું ખાઈ લે આ છે ને થોડુંક આમ ઉઘાડ જેવું થયું છે હાલો તો વાગી ગયા છે 4 અને જો એટલો ખૂણો રહ્યો વાવવાનો અને આ આપણે 22 નંબર એટલું રાખ્યું આસકા કરવા એ થોડાક જ છે અહીંથી વાં સુધીના અને જો જયદીપ હવે છે ને થોડુંક બિયાણ ઘટ્યું એ છે ને ઓલું ગિરનાર વાવું થાય એટલા ખૂણામાં એટલે જોવાય જાય કેવીક થાય છે ખાલી એટલા જ છે ત્રાહી ખૂણો જો અહીંથી વાં સુધી આ જરાક સુધી છે તો એવું છે હવે શું થાય એવી નહીં જો નવરી થઈ જાય આસકા કરીને તો બ્લોગ મૂકી દે હું આજે જ નકર કાલ આવીએ લગભગ તો વાંધો નહીં આવે ફ્રી થઈ જાય હું 5 વાગ્યા સુધીમાં તો એડિટિંગ કરી મૂકી દઈશ જયદીપભાઈ આવે શાંતિ અને હાલો એટલું બાકી રહ્યું બાકી મોટું ખેતરે વવાઈ ગયું અને વાડી આખણી વવાઈ જાય હાલો તો વાવણી કરીને આપણે આવતા રહ્યા છીએ ઘરે અને વાગી ગયા છે 5 હવે એડિટિંગ કરવા બેહું છે અને જો કોક છાટા ચાલુ થયા છે હવે કેવો વરસાદ આવે જોઈ જાય જો બેહું બાંધવાનું ચાલુ કરી દીધું હજી કોક છાટો આવે ને તડકો છે અને જો આજ તો બી કાતી હવે બી ના હે પણ જો વરસાદ નહીં આવે ને તો ઘાણી થાય કાં જઈ અને હાલો તો હે ને જયદીપ સમાચાર દેવાય છે 22 નંબર તને હું ખવડાવે થાય છે હો ડોલર મની કરીને લઈ જાય બરોબર એ બટકો ફરવા તો એડો ખારો થયો હાલો તો આ સાથે આપણે વ્લોગનો કરી દે એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ